Please subscribe and press the bell icon for more updates from Sailesh Pandya Bhinash. નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલ પર આપ માણી રહ્યા છો અશ્રુગર નવલકથા પ્રકરણ 10 રાવજી પટેલને વંદન સાથે વાચિકમનો આરંભ કરીએ. પ્રકરણ 10ની મૂકેલી અધૂરી વાત. એ છે જ પહેલેથી એવો વિચિત્ર, ગુસ્સે થવાનું હોય ત્યારે હસે અને નાની અમથી વાતનું વતેસર કરી મૂકે. પછી સત્યને કહે, ભાઈ તું શું શોધે છે? પેન. તે ડામચિયા નીચે જોવા નીચે વળ્યો. કાલે તો તારા ખમીસના ખિસ્સામાં હતી બેટા. હતી, પણ બારડાની શાખનો ટેકો લઈને ઊભેલી સૂર્યા પર એને વહેમ આવ્યો. હમણાં જ કહેતી હતી, મશ્કરી જ કરી ના હોય. તે તો નથી લીધી ને? એણે પૂછ્યું. તમારી પેનને મારે પ્રદર્શનમાં મૂકવી છે, તે હું જ લઉં ને? ને મંદ મંદ હસતી જોઈ રહી. દિવાળી રસોડામાં જોઈ આવી. ભાઈ તે કંઈ અવળે હાથે તો નથી મૂકી દીધી ને? તો ગઈ ક્યાં? વળગણી હલાવી નાખી. પતંગિયું થઈને પેન સૂર્યાના મોં પર બેસી ગઈ હોય એમ ફરીથી જોયું. પછી ગુસ્સે શેની થાય છે? મારી શેઠાણી હોય એમ. દિવાળી ચીડાઈ. ઈંડી પેન હારું એને બેચારીને શું કામ ટડકાવે છે? મુઈ ખોવાઈ ગઈ તો બીજી લવાશે. કપાળ લવાશે તમારું. ખૂણામાંનું કપડું મીંજીને તે તમાકુના ઢગલા તરફ ગયો. એટલે દિવાળી સૂર્યાને સમજાવવા લાગી. બોલે એ તો તું મનમાં ન લેતી. તાવલું શરીર છે એટલે ચીડ કરે. એ રમેશ કરતાંય આવોય ભોળો વધારે. રમેશ ઉજાણી આવ્યો હતો તે કે તારો અછોડો સુશીલાને આપ અને એની વીંટી તું લઈ લે. એવું કપટ આનામાં જરાય નહીં. પણ તું જોજે ને, મારા બધાય ઘરેણાં હું મારી ભોળિયાની વહુને જ આપવાની છું. નારણ વૃક્ષોની છાલ ધાર્યા કરતાં વહેલી કાપી લાવી. બધી વનકઠી ભેગી કરીને પાણી ગરમ કરવા માંડ્યું. તલાટી સત્યની ખબર જોવા આવ્યા. રાતે એને તાવ હતો કે કેમ છે ને મહેસૂલની લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુની, રતિલાલ એની વહુને નહીં તેડે એની, બબલભાઈને પણ તાવ આવ્યો હતો, એવી બધી વાતો કરીને ગયા. ચૂલા ઉપર પાણી ગરમ થયું કે નહીં એ જોઈને દિવાળી ઓસરીમાં આવી. એટલામાં તે સૂર્યા અલોપ થઈ ગઈ હતી. આ છોકરીને મોઈને ભમરો હલ્યો છે. સતીનો સ્વભાવ એવો છે, એમાં હું શું કરું? પણ બે જણા લઢી વઢીને ભેગા થાય છે, એથી તો માયલો સંતોષમાં રહ્યા છે. પેનની લાહમાં ને લાહીમાં એવોય ગયો છે તે હજીએ દેખાયો નહીં. ચોકમાં તલસળિયાની સળીઓથી ગોળા બનાવીને રમતી મંજુને બોલાવી. એને બોલાવવા મોકલી. પાછો બહુ હાજો થઈ ગયો તે રખડ કરે છે. તે આવ્યો છે ત્યારનું દિવાળીની નિનાદ તે બેસવાનું નથી મળતું. બીજું તો ઠીક, પણ રામાયણ પણ અડધું બાકી રહ્યું છે. એટલામાં કાશી આવી. બા સતીભાઈએ પેલા રતિલાલને જોડ્યા. દિવાળી સમજી સતીને માર્યો. એણે રતિયાનું શું બગાડ્યું કે મોં મારા તાવલા છોકરાને મારે? બારણું એમ ખુલ્લું રાખીને તે ઉપડી. ક્યાં છે એવોય? આપણે ઘેર. દિવાળી મનહરના ઘર ભણી ગઈ. મનહર રાતો ચોર થયો હતો. ગઈ એવી દિવાળીએ મનહર પાસે જ એનો રિપોર્ટ માંગ્યો. તે પૂછને તારા માનીતાને. મનહર આ રીતે રતિલાલનો પક્ષ લીધા કરતો હતો. તે સત્યાને ન ગમ્યું. પાટ ઉપરથી તે નીચે ઉતર્યો. તો શું હું એ લુચ્ચાની પૂજા કરું? એને મેં કાગળ નહોતો લખી આપ્યો, એટલે એણે જ મારી પેન લઈ લીધી છે. આપ કમાઈની ખરીને પાછી. આટલું કરંજે છે શેની? એ બચારો નિરાંતે અહીં બેઠો બેઠો દાણા જોતો હતો. એ પૂછ્યા ગાછા વગર ધોલ મારવાનો તને શું અધિકાર છે? કહ્યું તો ખરું, તારે પણ આટલો રોપ કેમ કરવો પડે છે? દિવાળી ઉકળી. એવાય ઘેર નથી એટલે એને દબાવે છે. ચલ ભાઈ, મુઈ લઈ ગયો તે, બીજી મંગાવી લેજે. કાશી પણ ત્યાં સાસુને લેવા માંડી. મનહરે પોતાને રાતોરાત જુદો કરી નાખ્યો હતો એ આખી વાત ઉખેડી. સુરભીની તબિયત ઠીક નહોતી, એટલી બારણા વચ્ચે આ ઝઘડાને જોઈને રડતી હતી. રતિલાલ ધૂળવાળી ટોપીને હજીએ ખંખેરતો હતો. વાત સારી પેઠે વધી પડી હતી. રતિલાલ માર ખાઈને બાજુમાં ખસી ગયો હતો અને ઘરમાં બધા ઝઘડતા રહ્યા. 5 વાગે સત્યના બાપુજી બહારગામથી આવ્યા અને સત્યને 2 દિવસ માટે બહારગામ લઈ ગયા. સત્ય ગયો એટલે દિવાળીએ મનોમન બળિયાની અને ભદ્રકાળીની બેવડી બાધા માની. સત્યના બાપુજી આ વખત થઈ પણ જાય એમ જતાં જતાં કહેલું પણ ખરું. માનું હૈયું ફૂલ થઈ ગયું હતું. તમાકુના વેપારીની છોકરી ઘરમાં આજે જ આવી ગઈ હોય એવું એને થતું હતું. આજનો ટંટો બંટો બધું વિસરીને નવી વહુ કેવી હશે? સૂર્યાનું મનમાં તો નક્કી જ છે. એ મનમાં જ દાબી દેવું. કાશીને સમજાવી દેવાશે. નહીં કહે તો તોય ચાલશે. આજ તો બાપ ગોત્રને યાદ કરી શત્રુનું કામ કરતું હતું. પણ સૂર્યાનું નામ એ કેમે કરી ભૂલવી શકી નહીં.
એના પિતા જીવવાળા નથી પણ છોકરી નરી રૂપવંશી છે. તો પાછું તમાકુના પાનનું મૂલ્ય પણ કંઈ એના સ્વપ્નને ઓછું શણગારતું નહોતું. એની મનોકામનાઓ આજે જ ઉત્સવ હોય તેમ તે પડોશીને આ કાનમાં આનંદ રેડી આવી. સત્યને એના બાપુજી બતાડવા લઈ ગયા હતા એ વાત એના કુટુંબમાં સુગંધની જેમ પ્રસરી ગઈ. એટલે કાશીના પેટમાં તેલ રેડાયું. સૂર્યા આવી એ પહેલાં તો દિવાળીએ કાશી જોડે એની મસલત કરી હતી. સાસુ વહુએ સત્ય સૂર્યાના મનમેળ પર બધું છોડી દીધું હતું. કાશીએ વરાળ કાઢી પણ ખરી, પરંતુ એની ઉષ્ણતા રાતને લીધે દિવાળીના કાન લગી ન આવી. દિવાળીએ ખાટલો ઢાળ્યો. સત્ય આજે ઓરડામાં બફાવા કરતાં એના ખાટલા પર સૂવાનો નિશ્ચય કર્યો. સૂર્યા સુરભીને લઈને આવી પણ બેઠી ન બેઠી એને જતી રહી. ડામચિયા પરથી ગોદડું પાથર્યું. તાવનું શરીર હજીએ હહડે છે બબડી, અને ફાનસના ઝાંખા પ્રકાશમાં રમેશના લગ્ન પ્રસંગે પણ દિવાળીને નહોતો થયો એટલો હર્ષ એને ગોદડામાં પડેલી ચળકતી પેન જોઈને થયો. પરંતુ બીજે દિવસે એના હર્ષ પર કાશી છાણા થાપવા બેઠી. સાસુને ઘેર 2-3 આંટા મારી ગઈ હતી. સુરભીને લઈ સૂર્યા તલાટીની વહુને સ્વેટર ભરવાનું શીખવવા ગઈ ત્યારે મનહરને સૂર્યાની વાતમાં સંમતિ આપવા બદલ એણે ઉધડો લીધો હતો. ખાટ્યું ગળ્યું પેટમાં ભેગું થતાં ઉલટી કરે જ છૂટકો ને કાશીએ પોતાની અસલ કવિતા સાસુના બારણા આગળ લલકારવી શરૂ કરી ત્યારે જ ચંપી. બપોર હતો એટલે તાપની અસર પણ કાશીના મગજ પર થતી હતી. તો દિવાળીની આંખ આગળ સત્ય જોવા ગયો છે. કન્યાના ગાલના પરવાળા ઝળકતા હતા. એટલે કાશીના સુવાક્યોનો પડઘો એટલી જ તીવ્ર રીતે પાડતી હતી. કાશીને સાંભળતા લાગે કે એને ઘણું વ્યક્ત કરવાનું છે, પણ એક જીભ એને ઓછી પડતી હતી ને એટલે સાસુ સામેના રોષમય વાર્તાલાપમાંથી વચ્ચે તટસ્થ થઈને ઈશ્વરને પણ 2-1 સંભળાવી દેતી હતી. દિવાળી એનો ક્રોધ બતાવ્યો. કાશીના ગળા માટે એણે એક વખત બળદિયાની ઉપમા આપી. કાશીએ દિવાળીના વાળ બાંધેલા હતા એ છૂટા કરી નાખ્યા. સૂર્યા માટેના વિચાર નષ્ટપ્રાય કરીને દિવાળી શાંત થઈને મનમાં કાશી જોડે કંકાસ કરવા ઘરમાં બેઠી. બીજી સ્ત્રીઓ વિખરાઈ ગઈ. પોતે 2 કોળિયા ખાવા તો ન બેસી શકી, પણ ભેંસ અને બકરી જેવા મૂંગા પ્રાણીઓને પણ તરસે કંઠે ભૂખે કોઠે રાખ્યા. એટલામાં ગયા વર્ષે નાતાલમાં બબલબાઈ જોડે 2-4 લાંબા જબ્બા પહેરીને ખ્રિસ્તીઓ આવ્યા હતા. એવો એક પુરુષ સત્યનું ઘર શોધતો આવ્યો. થોડાક બળદો એને અહીં સુધી ઘર બતાવવા આવ્યા હતા. એનો પાતળો ગોરો દેહ, મંદ હસતું નાના બાળક જેવું મોં, એક હાથમાં જાડું પુસ્તક, પગમાં ચાકડી જોઈને દિવાળી તો ખંચાઈ, પણ તરત જ પોતાની જાતને સંભાળી. તલાટી ઘણીવાર કહેતા, આવા માણસો આપણા દેશના જુવાન છોકરાઓને પોતાના ધર્મમાં લઈ જાય છે. એટલે એ તો બારણું વાસીને કંઈ ઉત્તર આપ્યા વગર ચાલી ગઈ. બેન 2-4 વખત એણે સાંભળ્યું કર્યું, પણ પછી ન રહેવાયું. બહાર આવી. છોકરાઓને ઘર બતાવવા બદલ ધમકાવી કાઢ્યા. પછી નથી, એ તો બહારગામ ગયો છે, 2-3 દાડા પછી આવશે કહીને પરસાળ નાખવા બેઠી. પણ બેન, હું તો છેક અમદાવાદથી આવું છું. એમને મન એમાં સ્ત્રી જુઠ્ઠું બોલે છે. તે જ્યાંથી આવ્યા હોય એ હું શું કરું? એની થોડી ખબર છે કે તમારા જેવા આવવાના છે. સાવરણીથી ધૂળ ઉડતા પેલો અજાણ્યો ધર્મભ્રષ્ટ કરાવનાર પુરુષ ઉંબર પરથી 4-1 ડગલા પાછો હટ્યો. જોઈને દિવાળી સાવરણી વધારે પછાડવા લાગી. સારું, ત્યારે એની તબિયત તો ઠીક છે ને? એની તબિયત તો સારી છે ને? હાજો હમો છે? મોં પર આનંદ ફરી વળ્યો એટલા વાક્યથી, અને તે કરડું પણ બોલ્યા વગર ચાલ્યા જવાનું કરતા હતા ત્યાં એ આવે ત્યારે કહેજો હું આવ્યો હતો, હું એનો પ્રોફેસર છું કહીને તે ચાલ્યા ગયા. અત્યાર સુધી દિવાળી અંદરથી કંપતી હતી. આવડો ધોળો બાસ્તા જેવો માણસ પોતાના ભોળા દીકરાને ધર્મભ્રષ્ટ કરાવી નાખે એમાં નવાઈ નહીં. એ પોતાની સાથે પણ પોતે સખી બેન હોય એમ વારંવાર બેન કહેતો હતો. છળ કરનારા લોકો કેવું મીઠું બોલીને દૃષ્ટતા કરે છે એ એને ખબર છે કંઈ? એ દૃષ્ટ માણસ ગયો કે નહીં તે જોવા મોટર સ્ટેન્ડ પર 2-4 છોકરાને પણ એણે મોકલ્યા. અને જ્યારે મોટરમાં એને ચાલ્યો ગયો એ જાણ્યું ત્યારે જીવ હેઠો બેઠો. એને યાદ આવ્યું, સત્ય ઉમરેઠ ભણવા જતો હતો ત્યારે ઘણીવાર કહેતો હતો કે પોતે સંન્યાસી થઈ જશે. અમદાવાદ ભણવા મોકલ્યો ત્યારે ભાઈ પાસેથી વચન પણ લઈ લીધું હતું કે સત્ય બાવો બનવાની વાત કરે નહીં, અને એમ જો કહે તો એને એમ કરતા રોકે. બીજું કંઈ નહીં, પણ આવડો મોટો પરણવા લાયક થયો તોય હજી બાળક જેવો છે. રખેને કોઈ એને પોતાના વેંતમાં વેતરી નાખે. આ પૃથ્વી પર ભરમાવનારાઓનો કંઈ તોટો નથી. હજી હમણાં જ સંધ્યાકાળ થવા આવ્યો હતો એટલે તે બળિયા બાપુજીને ઘીનો દીવો કરી આવી અને પાલવ પાથરી ફતેહની અંતરથી પ્રાર્થના પણ કરી આવી. દર્શક મિત્રો, ગામડાનું આખું વાતાવરણ પન્નાલાલ પટેલ સાહેબ એમની રીતે એમના મલકની વાત કરે. રાવજી પટેલ આ મધ્ય ગુજરાતની અને એ ડાકોરના મલકની વાત એમની વાતોમાં એમના ગદ્યમાં સરસ રીતે આવે. કઈ રીતે
વલ્લભપુરા ગામનું વાતાવરણ આખું એ ચિતાર રજૂ કરી આપે. અને આ જ લેખનની અને લેખકની મજા છે. જે તે સમયની આખી વાત તમને જાણવા મળે. કયો યુગ હતો, કઈ રીતે કોમ્યુનિકેશન થતું હતું, કઈ રીતે જીવન ગુજારતા હતા લોકો, કેવા કૃષિ સાધનોથી, કઈ રીતે પશુપાલનનો વ્યવસાય હતો. એ ગામડાનો આખો ચિતાર સાંપ્રત સમયની પરિસ્થિતિ લેખક મૂકી આપે. એટલે આપણને બધું જ આખો અગાડી તરવરી ઉઠે. એ ગામડું કેવું હોય અને ગામડું કઈ રીતે, અત્યારે તો કોઈ સિટીના કારણે ગામડામાં પણ આ બધું જ ડિજિટલ યુગ આખો ઘૂસી ગયો છે. ગામડાઓ નથી રહ્યા. એટલે આ બધું જ ચાલે છે. રાવજી પટેલની અશ્રુઘર નવલકથાનું આ 10મું પ્રકરણ આપણે પૂરું કર્યું છે. 11મા પ્રકરણ તરફ આપણે જઈશું. શૈલેષ પંડ્યા ભીનાશ અને શ્રી ગણેશ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે આપણે આ વાત કરી રહ્યા છે વાચિકમની. રાવજી પટેલને વંદન કરવા છે. જય કવિતા 11મું પ્રકરણ નવા ભાગમાં.